નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિશેષ સમાજ એટલે કે આપણો સામાજિક વિજ્ઞાન એની અંદર તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 3 જે છે આપણું ભારતનો સાંસ્કૃતિક વારસો, એનું શિલ્પ અને સ્થાપત્ય, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો તમારે શું કરવાનું છે, વિડીયોને છેલ્લે સુધી પૂરેપૂરો પહેલા જોઈ લો, પછી તમારે સ્વાધ્યાય સોલ્યુશન લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. અને ખાસ સૂચના, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. પહેલો છે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો. પહેલો, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. જે પ્રાચીન ભારત હતું એમાં મિત્રો નગરની વ્યવસ્થા કેવી કેવી હતી, એનું આયોજન કેમ હતું જોઈએ. નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. આમાં પહેલો છે શાસક અધિકારીઓનો ગઢ. વિભાગ નંબર 2 અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. વિભાગ નંબર 3 સામાન્ય નગરજનોના આવાસ તો ધરાવતું નીચલું નગર. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે પ્રાચીન ભારતના નગરની વિશેષતા. એમાં વિશેષતાઓ શું શું હતી? તો શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવતો હતો, એટલે કે જે હોદ્દા પર હોય એમનો ગઢ ઊંચા પર બાંધવામાં આવતો હતો. અત્યારે પણ તમે અમુક જગ્યાએ જૂના કિલ્લા જોઈ શકો છો, એ મિત્રો ઊંચાઈ પર બાંધવામાં આવતા હતા. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલથી એટલે કે કિલ્લાથી સુરક્ષિત બનાવેલું હોય છે. આ નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા હતા. પછી જે સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોથી બનાવેલા હતા. આગળ જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 2 કે મોહેન્જો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બોર્ડની એક્ઝામ માટે પણ ખૂબ જ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ કહી શકાય. તો આ પ્રશ્નનો જોઈ શકો છો, તમને જવાબ સંપૂર્ણ મુદ્દા વાઇઝ, ટોપિક વાઇઝ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ મુદ્દા વાંચી લેવાના છે, એકવાર સારી રીતે તૈયાર કરી લેવાના છે, પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખવાના છે. આગળ પણ જોઈ શકો છો એ જ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે. તમને સરસ રીતે મુદ્દા પાડીને પ્રશ્નનો જવાબ આપેલો છે. નેક્સ્ટ જોઈએ ત્રીજો કે ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. તો ગુજરાતની પહેલી ગુફા છે ઢાંક ગુફાઓ. એમાં છે આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગીરી નામના પર્વત પર આવેલી છે. તે 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું જાણવા મળ્યું છે, નક્કી નથી, અનુમાન છે. બીજો જુનાગઢની ગુફાઓ. તો જુનાગઢમાં આ 3 ગુફાઓ આવેલી છે. પહેલો છે બાવા પ્યારાની ગુફા સમૂહ. આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે. તે 3 હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5, એમ ટોટલ 16 ગુફાઓ આવેલી છે. બીજો છે ઉપરકોટની ગુફાઓ. તો આ ગુફાઓ 2 માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાની પણ વ્યવસ્થા કરેલી છે. ઈસવીસન 2જી સદીની ઉત્તરાર્ધથી 4મી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારાયેલી હોવાનું મનાય છે. એટલે કે આ સમયગાળાની અંદર આ ગુફાઓનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. બીજું છે ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ. તો આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે મજલાવાળી હશે, કે એ ગુફાઓ એ મિત્રો કેવી હશે, મજલાવાળી ગુફાઓ કહેવામાં આવે છે. ચોથો છે કે જિંજુરી જરની ગુફાઓ. તેમના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે, જોઈ શકો છો તમને. 5મો છે કંભાલીડાની ગુફાઓ. તો જે કંભાલીડા છે એની અંદર પણ રાજકોટથી 70 કિલોમીટર દૂર જે એનો એક ગોંડલ તાલુકો છે એની પાસે કંભાલીડામાં આવેલી ગુફાઓ, જે મિત્રો કંભાલીડાની ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠો છે કચ્છની ખાપરા કોટિયાની ગુફાઓ. તો આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈસવીસન 1967માં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું વિડીયોમાં. આગળ છે 7 તળાજાની ગુફાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્નમાં જેટલી ગુફાઓ પૂછી હોય એટલી ગુફાઓના આપણે જવાબ લખવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની જેટલી ગુફાઓ છે એટલે બધીની માહિતી તમને આપેલી છે. 7મો છે તળાજાની ગુફાઓ. 8મો કડિયા ડુંગરની ગુફાઓ. 9મો સાણા ગુફાઓ. જોઈ શકો છો સંપૂર્ણ ગુફાઓનો તમને વિસ્તૃતમાં જવાબ આપેલો છે. તમારે એકવાર વાંચી પછી લખવાનું છે, બેઠે બેઠું કોપી પેસ્ટ કરવાનું નથી.
બીજો છે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો ધોળાવીરા વિશે માહિતી આપો. તો જે આપણા ઉત્ખનન દરમિયાન એક નગર મળી આવ્યું હતું ધોળાવીરા, એમના વિશે આપણે માહિતી આપવાની છે. આ પ્રશ્ન પણ બોર્ડ માટે અતિ મોસ્ટ આઈએમપી છે. અને વિદ્યાર્થી મિત્રો જે અહીંયા બ્લેક કલરથી માર્ક કરેલા છે, તમારે પણ પરીક્ષાની અંદર અને હમણાં જે તમે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ આવી જ રીતે બ્લેક કલરથી એરો કરીને લખવાનું છે, જેથી કરીને તમારા પ્રશ્નનો જવાબ એકદમ સારો લાગે અને તમને પૂરેપૂરા માર્ક્સ મળે. જોઈ શકો છો ધોળાવીરાની ગુફાઓ વિશેની તમને માહિતી આપેલી છે મુદ્દા વાઇઝ. આગળ વધીશું તો બીજો છે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, આપણે સમજાવવાનું છે. તો લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબર નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. બંદર છે તો સ્વાભાવિક રીતે નદી અથવા દરિયા કિનારાને અડતું જ હોય છે. ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજ વસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા હતા. આ ધક્કામાં ગોદીમાં વાહન સ્થિર રાખીને માલ સમાલ ચડાવવા ઉતારવામાં આવતો હતો. લોથલના મકાનોમાં ઉપરા ઉપરી 3 થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે. અને વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ સાથે ના જોડાયા હોય તો અચૂકથી જોડાઈ જજો, કારણ કે જેવી તમારી બોર્ડ એક્ઝામ નજીક આવશે એવી અમે તમને મોટા પ્રશ્નો યાદ રાખવા માટે શોર્ટકટ ટ્રીક આપીશું. દરેકે દરેક મેથડ તમને આપીશું, જેથી કરીને તમારી તૈયારી કરવામાં તમને સરળતા રહે અને તમે બોર્ડની એક્ઝામની અંદર સારામાં સારા ટકા લાવી શકો. ચેનલ સાથે અત્યારથી જોડાયેલા રહેજો. અને તે માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે, તો એમાં પણ ભૂલ્યા વગર અચૂકથી જોઈન થઈ જજો. ત્રીજો પ્રશ્ન જોઈએ કે સ્તંભ લેખો પરની કલા વિશે માહિતી આપો. તો જે સ્તંભ હોય છે એના ઉપર જે કલા કરેલી હોય છે એમના વિશે આપણે માહિતી આપવાની છે. તો જોઈ શકો છો સંપૂર્ણ માહિતી તમને આપેલી છે સ્તંભ લેખ વિશેની. જે લો સ્તંભ છે દિલ્હી ખાતે સ્થિત છે એમના વિશે પણ છે માહિતી. ચોથો છે મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, તમને પહેલી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે, બીજીમાં અને ઇવન બોર્ડની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તમારે આ પ્રશ્ન તો કમ્પ્લીટ તૈયાર કરી જ લેવાનો છે. તો છે કે તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકીના પ્રથમ શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું મોઢેરાનું સૂર્ય મંદિર. પછી છે આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની માધ્યમમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી પુંજથી ઝળહળી ઉઠતો હતો. જે મણી છે એ અત્યારે નથી, પણ જે સમયે હતો રાજાઓના સમયમાં ત્યારે જે મુગટ ઉપર મણી રાખેલો હતો એનો કિરણ એના ઉપર પ્રકાશ પડતો અને આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. પછી જે મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીનું હોવાનું મનાય છે. આ તમને ખાલી જગ્યાની અંદર પણ પૂછાઈ શકે છે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આગળ વધીશું આપણે. આગળ છે સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ આવેલો છે, જે આપણે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપેલું છે એમાં તમે જોઈ શકતા હશો. તો આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિર આવેલા છે. તેમાં સવાર સાંજ દીવા પ્રગટાવવામાં આવતા દીપમાલાના લીધે નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. એટલે કે સાંજના સમયે આ કુંડની ચારે બાજુ સરસ મજાના દીવા પ્રગટાવવામાં આવે છે, જેથી કરીને સૌંદર્ય એકદમ સારું લાગે છે. આગળ છે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. પહેલો છે શિલ્પ એટલે શું? તો કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી અને હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુ ઉપર કંડારીને જે આકાર આપે છે તેને શિલ્પ કહેવામાં આવતું હોય છે. જે સ્થાપત્ય એટલે શું? તો મકાન, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામોને શું કહેવામાં આવે છે? સ્થાપત્ય કહેવામાં આવતું હોય છે. આગળ જઈએ. આગળ છે ત્રીજો કે મોહેન્જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાઓની માહિતી આપો. તો મોહેન્જો-દડો એટલે મરેલાનો ટેકરો, ખબર છે આપણને. તેનો આપણે જોઈ શકો છો રસ્તાઓની માહિતી. તો રસ્તાઓ એકબીજાને કાટખૂણે દુભાગતા હતા, જોઈ શકો છો. એમની અહીં રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા રસ્તાઓ. ચોથો છે કે સ્તૂપની સમજૂતી આપો.
તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવામાં આવતા અર્ધ ગોળાકાર ઇમારત એને શું કહેવામાં આવે છે? જેને મિત્રો સ્તૂપ કહેવામાં આવતો હોય છે. આગળ છે આપણા વિકલ્પો. પહેલો છે કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો એની અંદર આવશે વાસ્તુ. આજે સ્વાધ્યાયના તમામ MCQ છે એ તો તમારે કડકડાટ પાકા કરી જ લેવાના છે, કારણ કે જે તમારા MCQ પૂછાય છે મિત્રો આમાં સ્વાધ્યાયમાંથી જ હંમેશા પૂછાતા હોય છે. આગળ જઈએ. આગળ છે બીજો કે લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? શું બાંધવામાં આવતું હતું? તો આવશે ધક્કો. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે ત્રીજો કે સ્તંભ લેખો કઈ લિપિમાં લખાયેલા છે? તો સ્તંભ લેખો બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. જો તમને એક વાક્યની અંદર પૂછે, બીજા ઓપ્શન ના હોય તો પણ તમારે લખતા તમને યાદ રહેવો જોઈએ પ્રશ્નનો જવાબ. પછી છે ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? તો ગુજરાતમાં આપણા મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. આગળ જોઈએ પાંચમો. અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો અમદાવાદ 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 જે છે એનું તમારે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આપણા આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.